જવાના કલેજા આવું છું પ્લીઝ વિચાર્યા ફરી એકવાર મારા નવા બ્લોગમાં આવવા બદલ તમને બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો। તો કેમ છો મિત્રો, મજામાં છો કે જો કે મારા બ્લોગ જોતા હોય બધા મજામાં આવ્યો છે। અત્યારે મસ્ત સવારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે તમારો ભાઈ, અને મેં કીધું બ્લોગની શરૂઆત કરું અને મિત્રોને મનોરંજન કરાવું મિત્રો। તો પૂરી ઘરે આવ્યા છીએ, પૂરી દળે બે રમીને આવ્યો હજો, કેરી ખાય પૂરી તો આમ ટીવી કેમ બંધ કરી નાખી ભૂરી? જો ભૂરી ને ફ્રીજ કેવું છે ને નાજુક તમારે લેવું હોય તો ડાયરેક્ટ સબસ્ક્રાઇબ કરો, એટલે તમને આ બધું ગિફ્ટ માં દેવાનું છે। ફ્રીજ કા સબસ્ક્રાઇબ કરો એટલે ગિફ્ટ માં દેવાનું થાય। જો કેરી પેટી અત્યારે મોંઘા ભાવની હો કા ભૂરી? મોંઘી હે ને? બહુ મોંઘી કેરી હો મિત્રો। તમે આવો કે લીલાપરમાં માટો મારો, તમને મજા આવશે। કા આજ બોક્સ માં ગયા રમવા, મજા આવી? ફૂલ મજા આવી મિત્રો। તમે આવો બોક્સ માં, આમાં લીલાપરના બોક્સ માં તમને મજા આવશે। તો અત્યારે મિત્રો મસ્ત મજાનો તમારો ભાઈ ભૂતો તો, અને આવડા મિત્રો આપડા આવી ગયા છે ભાઈ, એ ભાઈ આવી ગયા છે કે ચાલો કે રીલ્સ ઉતારી, તો તમારું અત્યારે રીલ્સ ઉતારવાનું છે। તે કઈક આવું બાટલી ને એવું બધું લઈને આવ્યા છે, અને ભૂરી ગયો છે કેરી લેવા, કેમ કરી કેરી વાળી રીલ ઉતારવાની છે મિત્રો। તો તમે કન્ટિન્યુ જોતા રહેજો। અને અત્યારે જો બે લુખીસ આવ્યા છે જેવા રણદો, અને ભાઈ તમારો ભાઈ તો હજી સૂતો તો મિત્રો, પંખો નતો ચાલુ કરવો યાર, અવાજ આવશે આમાં, ભલે કાંઈ વાંધો ન, ભલે રહ્યો ગરમી થાય ને મિત્રો, વાત પૂછોમાં ગરમી એટલી છે તમે વાત જ પૂછોમાં। તો હવે રીલ ઉતારવાનું ચાલુ કરશું આપણે મિત્રો, તમને મજા કરાવશું। તમે આમને આમ બેક ટુ બેક પછી ગ્રાઉન્ડ મિત્રો જોઈ રહ્યા છો, ગ્રાઉન્ડ નો સીન। કલ્લી પેપ્સી લેવા જાય છે, પીચ હજી ઊભી કરવાની છે, કેમ કે પીચ હજી ઊભી કરી નથી। અને પૂરી જો પીચ ઊભી કરે, પૂરી હાલ પીચ ઊભી કરે, હાલો મિત્રો જો પીચ ઊભી કરે છે। હવે રમવાનું સ્ટાર્ટ કરવાનું છે, અમારે રમવાનું સ્ટાર્ટ જોઈ રહ્યા છો। અમે તો ગરીબ માણા રહ્યા એટલે અમે તો આવું લાકડામાં હલાઈ લઈ। કાબુરી સ્ટમ્પ ના પૈસા નથી, ગા થોડાક ગૂગલ પે માં નખાવો ને, હે પૈસા નથી। અને આપણે કાલ શેનું ચેલેન્જ કરવાનું હે? ફૂલ બાકાજી બોલાવવાની, અને બધા આવજો જોવા આ વિડિયો। મેગી ફૂલ સ્પાઈસી કેવી બનાવવાની હે? ફૂલ સ્પાઈસી અરે ચેલેન્જ કરવો હોય આપણે। હા તમે આવજો, તમે જોતા રહીજો, એટલે આપણે ફૂલ સ્પાઈસી મેગી નો કાલ ચેલેન્જ લઈને આવવાના છીએ। તો કાલનો વિડિયો જોવાનું તમે ભૂલતા નહીં ને ભૂલતા નહીં। અને જો કે સોરી કેમ કે એ વિડિયો કાલ નહીં આવે, એ વિડિયો આવશે પરમદી, કેમ કે કાલ તો જે ઉતારશું એટલે પરમદી સોરી મિત્રો મારી ભૂલ થઈ ગઈ। તો તમે પરમદી એ વિડિયો જોવાનું તમે ભૂલતા જ નહીં। કેમ ભૂરી સાચું હોય ને મારું? હવે આ કલ્લી પેપ્સી લઈને આવે તો સારું હોય કા કે નહીં? બાકી મેગી માં આપણે શું શું નાખવાનું હોય? બધી મસાલા બધી નાખવાનું। ટેલર નો કહી દે તો ટેલર કહી દે, પિક્ચર નો કહેતો। ઈ તો આપણે જો પેલા મેગી આપણે બાવીને બધી કરી નાખ, મરચું નાખ દે ભલે। આ તો હજી ટેલર જ છે કા? હા ટેલર તૈયારી। કાલ તો તમને પિક્ચર બતાવવાનું હોય, પિક્ચર માં ફૂલ મજા જ આવશે યાર। બાકી તમે જોતા રહીજો એટલે તમને ફૂલ મજા જ આવવાની છે પિક્ચર માં। પિક્ચર નથી બનાવવાનું, કુકિંગ કરવાનું કાલ। કુકિંગ અમારે કુકિંગ એટલે કાલ ખાવાનું બનાવવાનું હે, 4-5 જણાથી બનાવશું મિત્રો, અને કઈક મેગી બેગી એવું બનાવશું। અને 100 સબસ્ક્રાઇબર તો તમારા ભાઈને થઈ ગયા છે મિત્રો, તમારા સપોર્ટ થી 15 દી થયા અને 100 સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે સારું જ કહેવાય। જોકે આમને આમ તમે સપોર્ટ કરજો એટલે બધા વિડીયો બનાવશું મિત્રો। આ કલ્લી આવી જો પેપ્સી તો એક તો પાડી દીધી, જો એક પેપ્સી તો પાડી દીધી। દોડ માણસો ને બતાવી। હું લાવ્યો બતાવ? પેપ્સી। ₹10 ની પેપ્સી લેવાના, પીચ આપડી જો આવી ગઈ ઊભી થઈ છે મિત્રો। તો હાલો હવે પેપ્સી જેને પીવી હોય તે લાવ બતાવ એક પેપ્સી દે જો મિત્રો, આ પેપ્સી હાલો જેને પીવી હોય તે ભેગા આવો। હે ભેગા આવો પેપ્સી પીવા। ક્યાં નીચે આવો રમવા? પેપ્સી પીવી હોય તો ક્યાં આવવાનું? લીલાપરની વાયના ખેતરની પીછે આવવાનું। જેને પેપ્સી પીવી હોય ₹10 નું કરવાનું હોય, ₹10 કાના ભાઈને રાખવાના, દાન કરી દેવાનું। દાન કરી દો। આલ્યો આ પેપ્સી, મોજ કરો। તો મિત્રો હવે માણસો આવે હરવે
ક્રિકેટના રમવાના, તો તમે આમને આમ જોતા રહેજો, તમને મજા આવશે. કેમ કે હવે બધા માણસો આવશે રમવાના, રમવા વાળા ભેગા થાય છે. પછી આપણે રમવાનું છે 5 મિનિટમાં. 5 મિનિટમાં ચાલુ કરવાનું છે મેચ. તો જો માણસો આવશે કેટલી વાર લાગે જોઈ, માણસો આવે પછી હું તમને બતાવું કે કેવું અમે રમીએ. હું તો તમે જોતા જો કાપડી ગયા છીએ ક્રિકેટના સ્ટેડિયમમાં. આ કાનાભાઈ બેટિંગ કરે છે. રિવર્સ સ્કીપ મારવાના છે. આ ગટ્ટીને તોડાવવાનો છે. આમ પણ મોટું ગ્રાઉન્ડ છે. આને તોડાવવાનો માનતો આ ભાઈને તોડાવવાનો છે. છક્કો છક્કો મારી દીધો છે. જો છક્કો મારી દીધો છે. ગટ્ટીભાઈ તોડાવવા દઈ રહ્યા છે. અમારે કાનાભાઈ વાય છક્કો મારી દીધો છે. છક્કો મારી દીધો છે. છક્કો મારી દીધો છે. જો પછી બંધ કરી નાખજો. આ ગટ્ટી આવ્યો, ગટ્ટીને પાછો દોડાવવાનો છે. દડો ઘા કરી દીધો છે. હાલો, આ દડો ગવાભાઈ થી રોકાણ નથી. તુષારભાઈ ની મસ્ત ફિલ્ડિંગ. દડો વાઇડ માં. કાનાભાઈ પાસે દડો આવ્યો. કાનાભાઈ કર્યો ઘા. ચલો તો આ કાનાભાઈ દડો વાપરવા જઈ રહ્યા છે. રિવર્સ ટીમ. ઓ માય ગોડ. આગળ ન જાતો. ઓલા બે બીજા તોડાય. આ ડબલ માં આમ થોરી હોય તો. ઓ માય ગોડ. કાનાભાઈ મસ્ત રમી રહ્યા છે. ઓ માય ગોડ. ગટ્ટીભાઈ દડો નથી રોકી શકતા. આ જો વાઇડ ગેન્ડ. ઓર ગટ્ટીભાઈ તોડા ગયે. પ્લેયર લોગ આવી ગયા છે. તમે જોઈ રહ્યા છો. જો આ કુલદીપ રમી રહ્યો છે. અને જો આ રામલો દાર નથી લેતો. રામલો બોલિંગ કરે છે અને ફિલ્ડિંગ કરે છે. જો તમે જો આ છક્કો માર્યો, અહીંયા ગયો. અને એક ક્લિપ 1.5 મિનિટની કુલદીપે ઉતારેલી છે. તો તમે એમાં રિસ્પોન્સ કરીને કહીજો કે એને કેવી ક્લિપ ઉતારેલી છે. અને મને એમાં કોમેન્ટમાં કહીજો કે એને સારું ઉતારતા આવડે તો આપણે એને પણ એક ચેનલ ખોલી દઈ અને એની પણ જિંદગી આપણે સુધારવાનું પ્રયત્ન કરશું. તો તમે મને જણાવજો કે એ કેવું ઉતારે છે. તો આપણે એને એક ચેનલ ખોલી દઈશું ને એ પણ એમાં બ્લોગ મેકશે. તો એને આજ ઉતારી છે ક્લિપ, તો તમે કહીજો કે કેવી ઉતારી છે. બાકી તમે આમને આમ રહેજો. અને જો અત્યારે રમી રહ્યા છીએ તો જોતા રહેજો. તમારો ભાઈ મોહન બાગેથી ઘરે આવી ગયો છે અને રાતનો સમય થઈ ગયો છે. કરીબન 11 વાગી ગયા છે. અને મેં કીધું તો બ્લોગને એન્ડિંગ દઈ દઈએ. આઈ થિંક હવે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે મિત્રો. કેમ કે આજે આપણા ભાઈ કુલદીપે બ્લોગિંગ કર્યું છે. તો તમે જણાવજો કે કેવું કર્યું છે એને બ્લોગિંગ. અને તમે કહેજો કે જો સારું બ્લોગિંગ કરતું હોય તો આપણે એને પણ એક ચેનલ ખોલી દઈશું મિત્રો. તો બાકી જે લોકો નવા હોય તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો. અમને મને આગળ વધારતા જજો. તો નવા બ્લોગ આવે ત્યાં સુધી બધાને બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય મિત્રો.